સ્વામિનારાયણ ભગવાને વડતાલના 19મા વચનામૃતમાં એક અવિચલ વરદાન આપી દીધું. ભગવાને એવી વાત કરી કે આ જીવને જ્યારે ભરતખંડમાં મનુષ્યનો દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. એની જ્યારે ઓળખાણ થાય ત્યારે એ ભગવાનનો ભક્ત થાય છે. જો વિચાર કરીએ તો એક વચનમાં ભગવાને આપણને ન્યાલ કરી દીધા, આપણને સનાથ કરી દીધા. આ પૃથ્વી હવે પછી ક્યારેય વાંઝણી નહીં રહે એવું એમણે વરદાન આપી દીધું કે જ્યારે પણ કોઈ પણ આ વચનામૃત તો કાયમ રહેવાનું છે ને. આજથી 100 વર્ષ પછી, લાખ વર્ષ પછી ગમે ત્યારે પણ કોઈ વડતાલનું 19મું વચનામૃત વાંચશે ત્યારે એમને આ શબ્દો મળશે કે આપણને આ મનુષ્યનો દેહ આ પૃથ્વી પર મળ્યો છે તો અત્યારે જરૂર શબ્દથી મહારાજે પોતે સચોટ વરદાન છે એવી વાત આપણને કરી દીધી. જરૂર આ પૃથ્વી ઉપર વિચરતા હોય. વિચરતા શબ્દનો અર્થ શું થાય છે? વિચરતા એટલે હરતા ફરતા હોય. આપણે આપણી આંખથી જેમને હાલતા ચાલતા જોઈ શકીએ એવું ભગવાનનું સ્વરૂપ જરૂર પૃથ્વી ઉપર વિચરતું કાયમ માટે રહેશે. આ વચનામૃતનું વરદાન આ પૃથ્વી ઉપર કેટલું મોટું વરદાન કહેવાય. આ બ્રહ્માંડના ભાગ્ય ખુલી ગયા મહારાજના આ વરદાનથી કે ગમે ત્યારે આ પૃથ્વી પર હવે કોઈ વચનામૃત જ્યારે પણ ખોલશે ત્યારે એની નજર સમક્ષ ભગવાન હરતા ફરતા હશે. વાત બાકી રહે છે ઓળખાણની.